વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરશું પર્સનલ સેલિંગ એટલે કે વ્યક્તિગત વેચાણ માર્કેટિંગમાં યુનિટ નંબર 1 ક્વેશ્ચન નંબર 3. અગાઉના લેક્ચરમાં આપણે માર્કેટિંગના લક્ષણો વિશે માહિતી મેળવી. આજનો તમારો ક્વેશ્ચન છે માર્કેટિંગના કાર્યો સમજાવો અથવા તો માર્કેટિંગ વિવિધ પ્રવૃત્તિઓનો સમૂહ છે સમજાવો. તો સ્ટુડન્ટ્સ આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રાચીન સમયમાં માર્કેટિંગનું અંતિમ લક્ષ્ય ફક્ત નફો કરવાનું હતું, પરંતુ આજે આ હેતુને કેન્દ્રમાં રાખીને ઉત્પાદકો કે વેચાણકારો પ્રગતિ કરી શકે નહીં. એટલે કે પહેલાંના સમયમાં શું હતું, માર્કેટિંગનું મુખ્ય લક્ષણ કે અંતિમ લક્ષણ કંપનીને ફક્ત ને ફક્ત નફો કરાવવાનો. પરંતુ આજેનો જે સમયગાળો છે, જે વર્તમાન સમય ચાલી રહ્યો છે, તેની માટે આ હેતુને કેન્દ્રમાં રાખીને આપણે ઉત્પાદક હોય કે વેચાણકાર હોય પ્રગતિ કરી શકે નહીં. કેમ? તો કે આજના યુગમાં સમાજ જીવનની રહેણીકહેણી, કમાણીની કક્ષા, શિક્ષણનું પ્રમાણ વગેરેમાં થયેલ પરિવર્તનોને કારણે વેચાણકારોએ પોતાના માર્કેટિંગમાં અંતિમ ધ્યેયોમાં ફેરફાર કરવા પડ્યા છે. કેમ? તો કે લોકોની જીવન ધોરણ બદલાણું છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, આવકમાં પરિવર્તનો થયા છે. તો આના કારણે માર્કેટિંગના અંતિમ ધ્યેયમાં ફેરફાર કરવા પડ્યા છે અને પરિણામે માર્કેટિંગના કાર્યોમાં પણ પરિવર્તન આવ્યું. જ્યારે વેચાણકર્તાઓ માર્કેટિંગને ધંધાની ફિલોસોફી તરીકે ગણે અને સામાજિક ધ્યેયો સિદ્ધ કરવાના પ્રયત્ન કરે છે, ત્યારે માર્કેટિંગનું કાર્યક્ષેત્ર વિશાળ બને છે. તેમાં જુદા જુદા કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય છે. કેવા જુદા જુદા પ્રકારના કાર્યોનો સમાવેશ થાય એ આપણને નીચે માહિતી આપેલી છે. તો સૌથી પહેલું છે કાર્યક્ષેત્ર બજાર સંશોધન. એટલે કે જ્યારે પણ આપણે ટૂંકમાં તમને કહું તો કે જ્યારે પણ આપણે માર્કેટિંગનું કાર્ય કરીએ તો સૌથી પહેલાં તો એ બજાર વિશે પૂરતી માહિતી મેળવવી પડે. બજાર કેવા પ્રકારનું છે, ત્યાંના ગ્રાહકો કોણ છે, ત્યાં કેવા પ્રકારની વસ્તુઓ વધુ વેચાય છે, કેવા ભાવ દેવા ગ્રાહકો તૈયાર છે, એ બજારમાં હરીફાઈનું પ્રમાણ કેટલું છે, કેવા કેવા ફેરફારો માલમાં કરીએ તો આપણી વસ્તુ વધારે વેચાય. આવી અલગ અલગ પ્રકારની ઘણી માહિતી મેળવીને માર્કેટિંગમાં બજાર સંશોધન કરવામાં આવતું હોય છે. જો એ શું કહે છે, તો એવું કહે છે કે જ્યારે ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય ત્યારે તેમાં વેચાણ થશે કે નહીં, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં, એમ અનેક પ્રકારનું જોખમ રહેલું હોય છે. તેમાં સફળતા પ્રાપ્ત કરવા બજાર એટલે કે ગ્રાહકો અંગેની જાણકારી મેળવવી જરૂરી છે. તેને આધારે ચોક્કસ અનુમાનો બાંધી શકાય છે. તેમાં ગ્રાહકો કોણ છે, કયા પ્રકારની વસ્તુઓ તેઓ માંગે છે, કયા ભાવે માંગે છે, હરીફાઈનું પ્રમાણ કેટલું છે, માલમાં કયા ફેરફારો કરવા જરૂરી છે, માલની વેચણી કેવી રીતે કરવી વગેરે માહિતી મેળવવાની રીતને બજાર સંશોધન કહે છે. મેં કીધું એમ કે જે માહિતી મેળવવામાં આવે છે એને બજાર સંશોધન કહે છે. બજાર સંશોધન માટે પ્રશ્નાવલી પ્રથા, આંકડા અને માહિતીની પ્રથા, ગ્રાહકોની પેનલ પ્રથા, નમૂના પદ્ધતિ, સેલ્સમેન દ્વારા તપાસ પદ્ધતિ વગેરે પદ્ધતિનો ઉપયોગ કરવો છે. એટલે કે બજાર સંશોધન કેવી રીતે, તો કે પ્રશ્નાવલી પ્રથા એટલે બજારમાં રહેલા ગ્રાહકોને અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે, એના દ્વારા બજાર સંશોધન થાય. કોઈ આંકડા દ્વારા માહિતી મેળવવામાં આવે, ગ્રાહકોની અમુક પેનલ હોય, ગ્રાહકોના અમુક જૂથ હોય, એની પાસેથી માહિતી મેળવવામાં, સેલ્સમેનો દ્વારા માહિતી મેળવવામાં, આ આટલી બધી રીતે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે જે બજાર સંશોધન માટે ઉપયોગી નીવડાવી શકાય. પછી છે માલનું એકત્રીકરણ. જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત માલને કોઈ એક મધ્ય સ્થળ એકઠો કરવામાં આવે ત્યારે તેને માલનું એકત્રીકરણ કહેવાય. એટલે કે જે માલ ઉત્પાદિત થતો હોય એને એક મધ્ય સ્થળે એટલે કે એક વચ્ચેના સ્થળે એકઠો એટલે કે ભેગો કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય, માલનું એકત્રીકરણ એટલે કે માલને ભેગો કર્યો કહેવાય. નીચેના સંજોગોમાં માલનું એકત્રીકરણ જરૂરી બને છે. ઉત્પાદકો છૂટાછવાયા ફેલાયેલા હોય, બીજું વસ્તુનું ઉત્પાદન મોસમી હોય, પુરવઠો અનિયમિત હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય, માલનું ઉત્પાદન થયા બાદ તેના પર કોઈ પ્રક્રિયા કરવી જરૂરી હોય વગેરે. એટલે કે આટલા પરિબળો હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવું જ જોઈએ. કેમ? તો કે ઉત્પાદકો છૂટાછવાયેલા હોય તો જો એક કોઈ સ્થળે માલ ભેગો કરેલો હોય તો ત્યાંથી માલ મેળવવો આસાની રહે. પછી ઉત્પાદન મોસમી હોય તો મોસમી હોય એટલે જે સિઝન ચાલે છે, જે મોસમ છે ત્યારે જ તે વસ્તુનું વેચાણ
થાય પછી વસ્તુનું વેચાણ ન થાય તો ત્યારે માલનું એકત્રીકરણ કરવું પડે છે. દાખલા તરીકે છત્રીનું ઉત્પાદન કરીએ છીએ તો આપણે છત્રી ફક્ત ને ફક્ત ચોમાસામાં જ વેચી શકીએ, તો પછી જે છત્રી બાકી રહે છે એનું એકત્રીકરણ કરવું પડે છે. પછી છે વસ્તુનો પુરવઠો અનિયમિત હોય, પછી નાના પૈયા પર માલનું ઉત્પાદન થતું હોય, આવી ઘણી બધી પ્રક્રિયાને કારણે આપણે માલનું એકત્રીકરણ કરતા હોઈએ છીએ. ત્રીજું છે માલ પર પ્રક્રિયા કરવી કે માલને વપરાશ લાયક બનાવવું. એટલે કે માલ કોઈ હોય એની પર હજી પ્રક્રિયા બાકી હોય અથવા એને વપરાશ લાયક બનાવવાનું બાકી હોય તો એ પણ માર્કેટિંગનું જ કાર્ય છે. એટલે કે કેટલીક વાર ઉત્પાદિત માલને વપરાશ લાયક બનાવવા માટે તેના પર અમુક પ્રક્રિયા કરવી પડે છે. દાખલા તરીકે અનાજની સાફસૂફ કરવી, અનાજ બની તો ગયું, અનાજ ઉગાડી દીધું પણ અનાજને સાફસૂફ કરવી, ડાંગર છડીને ચોખા બનાવવા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે ચોખા એક ડાંગર એટલે કે છડી તરીકે હોય તો એને ચોખા તરીકે ઉપયોગમાં લેવા માટે બનાવવા, ફળને પકવવા. આ કાર્યમાં માલને સ્વરૂપ ઉપયોગિકતા બક્ષવામાં આવે છે. માલને વપરાશલાયક બનાવવાની ક્રિયા ઉત્પાદક કરે છે અથવા તો માલ વેચનાર વેપારી કરે છે. ખેત પેદાશમાં માલને વપરાશલાયક બનાવવાની ક્રિયા મહત્વ, એટલે કે જે પણ પેદાશો ખેત પેદાશ છે એ બધાને વપરાશલાયક બનાવવું એ મહત્ત્વનું કાર્ય છે. ચોથું છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ એ બંને પર પરસ્પર સંકળાયેલા કાર્યો છે. કેમ? તો કે માલનું વર્ગીકરણ કરતાં અગાઉ તેના પ્રમાણભૂત નક્કી કરવા જોઈએ. એટલે કે આપણે માલનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરીએ, પછી ગુણવત્તા વાઇઝ હોય, કિંમત વાઇઝ હોય કે જથ્થા વાઇઝ હોય, અલગ અલગ રીતે આપણે એનું વર્ગીકરણ કરીએ. પણ સૌથી પહેલાં એના પ્રમાણભૂત એટલે કે કેટલી રીતે પ્રામાણિક છે એના ધોરણો પણ નક્કી કરવામાં આવે છે. માલની ગુણવત્તા કે ગુણધર્મો જેવા કે કદ, આકાર, રંગ, ગંધ, શુદ્ધતા, પોષક તત્વો વગેરે અંગે અમુક ધોરણો નક્કી કરીને પ્રમાણીકરણ કરવામાં આવે છે. આવા નક્કી કરેલ પ્રમાણોને આધારે વસ્તુનો વર્ગ કે શ્રેણી નક્કી કરી વર્ગીકરણ કરવામાં આવે છે. ભારતમાં મધ્યસ્થ સરકારનું બજાર ખાતું ખેત પેદાશનું વર્ગીકરણ કરે છે, જ્યારે ભારતીય પ્રમાણ સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ કરે છે. હવે એ પ્રમાણિક છે કે પ્રમાણભૂત નથી એનું વર્ગીકરણ કોણ કરે? તો કે ભારતીય સંસ્થા ભારતીયમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ કાર્ય કરવામાં આવતું હોય છે. પાંચમું છે માલ પર નિશાની કરવી. ઉત્પાદક અન્ય હરીફો ઉત્પાદકના માલથી પોતાના માલને જુદો પાડે છે, માલ પર નિશાની કરે છે, જેથી ગ્રાહકો માલને ઓળખી શકે અને ભળતા નામથી છેતરાય નહીં. એટલે હવે માલને નિશાની શું કામ કરવી પડે? તો કે બીજા ઉત્પાદકોથી આપણા માલને જુદો પાડવા, ગ્રાહકો એને આસાનીથી ઓળખી શકે અને એની જેવી બીજી વસ્તુ જો બજારમાં મળતી હોય તેવી ખોટી વસ્તુ લેવાથી છેતરાય નહીં એટલા માટે માલને નામ આપવું પડે છે. સંજ્ઞા આપીએ, લેબલ લગાડીએ કે કોઈ પણ પ્રકારની છાપ આપીએ. માલ પરની નિશાની કાયદા મુજબ નોંધણી કરાવી શકાય છે. નોંધણીથી કોઈ ઉત્પાદક વેપારીની નકલ કરી શકતો નથી. આની માટે આપણે નોંધણી પણ કરાવી શકીએ છીએ. કેમ? તો કે નોંધણી હોય તો કોઈ પણ બીજો વેપારી કે ઉત્પાદક આની કોપી એટલે કે નકલ કરી શકતો નથી. આવી નિશાની ઉત્પાદકનું નામ, ખાસ નામ, ચિત્ર, સંખ્યા કે ડિઝાઇન સ્વરૂપે હોઈ શકે છે. છઠ્ઠું છે માલનું પેકિંગ કરવું. માલનું રક્ષણ થાય, તેની હેરફેરમાં સરળતા પડે, તેનો દેખાવ આકર્ષક બને વગેરે હેતુથી જુદી જુદી વસ્તુઓ માટે દરેકને અનુકૂળ એવા જુદા જુદા પ્રકારના પેકિંગ ઉપયોગ થાય છે. એટલે કે માલનું પેકિંગ કેવી રીતે? તો કે લોકો તેને આકર્ષે, હેરફેરમાં સરળતા થાય, માલનું રક્ષણ થાય. આ ઘણા બધા હેતુઓથી માલનું અનેક રીતે પેકિંગ કરવામાં આવતું હોય છે. પેકિંગ માટે કાગળ, પ્લાસ્ટિકની ડબ્બીઓ, ટીનના ડબ્બા, પુઠ્ઠાઓ, ખોખા, પ્લાસ્ટિકની થેલી, કાચની બોટલો, લોખંડના પીપ વગેરે વસ્તુઓનો ઉપયોગ થાય છે. વસ્તુના ગુણધર્મો, કદ, માપ, વજન, આકાર વગેરેને આધારે વિવિધ પ્રકારના પેકિંગના સાધનો ઉપયોગમાં લે છે. આપણે સૌ જાણીએ છીએ કે દૂધની થેલી આવે છે તે પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે. ઘણી એવી વસ્તુઓ છે કે જે ટીનમાં આવે છે, ઘણી એવી વસ્તુ છે કે જે બોક્સમાં આવે છે. આ બધું તેના કદ, એના ગુણધર્મ, એનું વજન, એના આકારને અનુરૂપ કરવામાં આવતું હોય છે. સાતમું છે કિંમત નિર્ધારણ. માલનું પેકિંગ કરતાં અગાઉ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. આ માટે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવવો પડે છે. માલનો ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, જાહેરાત, વિતરણ, વીમો વગેરે ખર્ચાને ધ્યાનમાં લઈને વસ્તુની પડતર અંદાજી શકાય છે.
વસ્તુની પડતર કિંમતમાં જરૂરી નફાની રકમ ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કિંમત નક્કી કરવા ઘણીવાર વસ્તુના માંગ કે હરીફોની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે. કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી જરૂરી હોવાથી વસ્તુના પેકિંગના કાર્ય પહેલાં કિંમત નક્કી કરવી પડે છે. એટલે કે આપણે ઘણી બધી વસ્તુ નક્કી કરીએ, માલનું પેકિંગ કરીએ છીએ, માલનું ઉત્પાદન ખર્ચ, જાહેરાત, વિતરણ બધું કરીએ છીએ. આ બધું થઈ જાય પછી આપણે માલની કિંમત નક્કી કરવી પડે છે. પણ આ કિંમત ક્યારે નક્કી કરવાની? માલનું પેકિંગ થાય પહેલાં. શું કામ? તો કે માલનું પેકિંગ થાય પહેલાં કિંમત એટલે નક્કી કરવી પડે છે કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એ જે પેકિંગ હોય છે એમાં કિંમત દર્શાવેલી હોય છે. તો માલનું પેકિંગ થાય પહેલાં કિંમત નક્કી કરવાની, જેથી આપણે એ પેકિંગ ઉપર એ કિંમત દર્શાવી શકાય. પછી 8મું છે માલનો સંગ્રહ કરો. આધુનિક સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવે છે. જ્યાં સુધી ઉત્પાદિત માલનું વેચાણ ન થાય ત્યાં સુધી તેનો સંગ્રહ કરવો પડે છે. માલનો સંગ્રહ કરવા માટે વખાર કે ગોદામનો ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યમાં માંગ ઉપજશે એવા આશરે આપણે મોટા પાયે ઉત્પાદન કરી નાખ્યું. હવે આ ઉત્પાદન થઈ ગયું, પણ જ્યાં સુધી આ ઉત્પાદિત માલનું વેચાણ ન થાય ત્યાં સુધી સંગ્રહ કરવો પડે છે. તો આ જે સંગ્રહ કરીએ છીએ એની માટે આપણે વખાર અથવા ગોદામનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે અમુક મોસમમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય અને વપરાશ બારેમાસ થતું હોય, મોસમી માંગ હોય, વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા સ્થાપવી જરૂરી હોય, ભવિષ્યની માંગની અપેક્ષા ઉત્પાદન થતું હોય ત્યારે માલનો સંગ્રહ કરવો જરૂરી બને છે. 9મું છે માલની હેરફેર કરવી. ઉત્પાદિત માલને ગ્રાહક સુધી પહોંચાડવા અને તેનું વિતરણ કરવા માલની હેરફેર કરવી પડે છે. આ બાબતમાં વાહન વ્યવહાર જેવા વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું એ વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવા માટે માલની હેરફેર કરવી પડે છે. આ માટે મોટાભાગે વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે. કાચા માલને ઉત્પાદન સ્થળે પહોંચાડવા માટે વાહન વ્યવહાર જરૂરી બને છે. અને માલની હેરફેર માટે આપણે જમીન માર્ગ, હવાઈ માર્ગ, રેલવે માર્ગ, જળ માર્ગ આ બધે જ માર્ગનો ઉપયોગ કરી ઉત્પાદકથી ગ્રાહક સુધી વસ્તુને પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય. 10મું છે માલનો વીમો. માલના સંગ્રહ અને હેરફેર દરમિયાન અનેક જોખમો રહેલા છે. આગ, ચોરી, લૂંટફાટ, ડૂબી જવું વગેરે. એટલે કે માલના જે જોખમો રહ્યા હોય એની અમે વીમો કરવો જરૂરી છે. કેમ? તો કે આગ ક્યારે લાગી આપણને ખબર નથી, ચોરી, લૂંટફાટ, ડૂબી જવું. આ જોખમો સામે રક્ષણો મેળવવા માટે માલનો વીમો લેવામાં આવે છે. વીમો લેવાથી આ બધા જ જોખમોને કારણે ઉદ્ભવતું નુકસાન સામે આપણને શું પ્રાપ્ત થાય? તો કે રક્ષણ પ્રાપ્ત થાય છે. આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, હુલ્લડનો વીમો, દરિયાઈ વીમો વગેરે અનેક પ્રકારના વીમાની વ્યવસ્થા જોવા મળતી હોય છે. માલનો વીમો ઉતારવાથી વેપારી કે ઉત્પાદક નિશ્ચિતતાથી પોતાની વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિ કરી શકે છે, તેમજ નુકસાન સામે રક્ષણ પ્રાપ્ત કરી શકે છે. તેથી માર્કેટિંગમાં તેનું મહત્ત્વ ઘણું છે. પછી છે 11મું નાણાકીય વ્યવસ્થા કરવી. આધુનિક સમયમાં નાણાં કોઈપણ પ્રવૃત્તિ વગર થઈ શકતા નથી. માર્કેટિંગની વિવિધ કામગીરી માટે નાણાંની જરૂર પડે છે. માલનું એકત્રીકરણ, વર્ગીકરણ, ઉત્પાદન, પેકિંગ, કાચા માલની અને તૈયાર માલની હેરફેર, માલ સંગ્રહ, માલ વિતરણ, બજાર સંશોધન, માલનું વેચાણ, વિજ્ઞાપન વગેરે કાર્યો માટે તેની જરૂર પડે છે. કોની? તો કે નાણાંની. આ બધા જ કાર્યો કરવા માટે આપણે નાણાંની જરૂર પડે છે. એની માટે આપણે માર્કેટિંગ કરતાં પહેલાં નાણાકીય બાબતો ધ્યાનમાં લઈ નાણાંની વ્યવસ્થાઓ કરી રાખવી ખૂબ જ મહત્ત્વનું કાર્ય દર્શાવ્યું છે. 12મું છે જાહેરાત. આધુનિક યુગે જાહેરાતનો યુગ છે. ભાગ્યે જ એવું વેપારી ક્ષેત્રે થશે જ્યાં જાહેરાતનો ઉપયોગ થતો ન હોય. એટલે કે અત્યારના સમયમાં આધુનિક યુગમાં જાહેરાત એ મહત્ત્વનું કાર્ય ગણાવવામાં આવ્યું છે. જ્યાં અમુક જ ક્ષેત્રો એવા છે જ્યાં જાહેરાતનો ઉપયોગ કરવામાં ના આવતો હોય. આધુનિક વેપાર ઉદ્યોગની પ્રગતિ જાહેરાતને આભારી છે. જાહેરાત દ્વારા ગ્રાહકોની માંગને ઉત્તેજિત કરી શકાય છે. માલની જાત, ગુણવત્તા, ગુણદોષો, ટકાઉપણું, ઉપયોગિતા, લાભો, કિંમત વગેરેની જાણકારી આપવા જાહેરાતનો ઉપયોગ થાય છે. જાહેરાત માટે વર્તમાનપત્રો, સામાયિકો,
તો પોસ્ટરો, જાહેરાતના બોર્ડ, ડીએસકો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, પ્રદર્શન, પેકિંગ વગેરે જેવા માધ્યમનો ઉપયોગ થાય. એટલે કે આપણે જાહેરાત કોના દ્વારા કરી શકીએ? તો કે વર્તમાનપત્રો, સામાયિકો છે, પોસ્ટર અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાડીએ, અલગ અલગ જગ્યાએ આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી જાહેરાતના બોર્ડ લગાવેલા હોય છે. રેડિયોમાં જાહેરાત આપવામાં આવે, સિનેમામાં જાહેરાત આપવામાં આવે. આ બધા માધ્યમોથી આપણે જાહેરાત કરી શકીએ છીએ. જાહેરાતથી માલનું વેચાણ વધે છે. ગ્રાહકોના જ્ઞાનમાં વધારો થાય છે. ગ્રાહકોને વસ્તુની પસંદગીમાં સરળતા રહે છે. પેઢીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. છેતરપિંડીની શક્યતા ઘટે અને લોકોના જીવન ધોરણમાં વધારો થાય છે. પછી છે 13મું વિતરણ વ્યવસ્થા, એટલે કે વેચાણ વ્યવસ્થા. ગ્રાહકોને માલ કેવી રીતે પહોંચાડવો, કયા પ્રકારે પહોંચાડવો, મધ્યસ્થી દ્વારા પહોંચાડવો, સેલ્સમેન દ્વારા પહોંચાડવો, છૂટક વેપારી દ્વારા પહોંચાડવો કે કોઈ દલાલી આડતિયા કેવી રીતે પહોંચાડવો, એ પણ વ્યવસ્થા માર્કેટિંગ દ્વારા કરવામાં આવતી હોય છે. તો કે માલનું વિતરણ એટલે ઉત્પાદિત વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડવી. માલનું ઉત્પાદન આખરે વેચાણ માટે જ થાય છે, તેથી તેના વિતરણની વ્યવસ્થા જરૂરી છે. માલના વિતરણમાં ઉત્પાદકે પોતે જ વિતરણ કામગીરી સંભાળવી જ. વિતરણની કામગીરી મધ્યસ્થીઓને સોંપી દેવી બાબતમાં વિચારવામાં આવે છે. મધ્યસ્થી દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, દલાલ, આડતિયા વગેરેની સેવાઓ લેવામાં આવે છે. જ્યારે પ્રત્યક્ષ વિતરણમાં ઉત્પાદક પોતે જ વિતરણ વ્યવસ્થા સંભાળે. ઉત્પાદન સ્થળે જ વેચાણ, સેલ્સમેનો દ્વારા વેચાણ, પોતાની છૂટક દુકાનો દ્વારા વેચાણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. કઈ વિતરણ વ્યવસ્થા અપનાવી તેનો આધાર વસ્તુનો પ્રકાર, કંપનીની આર્થિક સ્થિતિ, ગ્રાહકોની સંખ્યા અને વિસ્તાર, મધ્યસ્થીઓ વગેરે અનેક પરિબળો પર રહેલા છે. એટલે કે વિતરણ વ્યવસ્થા પણ કેવી રીતે વિચારવી, એ પણ વસ્તુના પ્રકાર, કંપનીની આર્થિક સ્થિતિ, ગ્રાહકોની સંખ્યા અને વિસ્તારને આધારે રહેલા હોય છે. 14મું છે માલનું વેચાણ. માર્કેટિંગનું મૂળભૂત કાર્ય શું છે? તો કે માલનું વેચાણ કરવું. માલનું વેચાણ બે રીતે થઈ શકે, પ્રત્યક્ષ વેચાણ અને બીજું છે પરોક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણ એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે ગ્રાહકોને જે કંપની દ્વારા સીધું વેચાણ કરવામાં આવે છે એ છે પ્રત્યક્ષ વેચાણ. જ્યારે પરોક્ષ વેચાણમાં છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, અન્ય મધ્યસ્થો દ્વારા માલનું વેચાણ કરવામાં આવે છે, જ્યાં કંપની કે ઉત્પાદકનો કોઈ ફાળો રહેતો નથી. વેચાણની સૌથી મહત્ત્વની રીત વ્યક્તિગત વેચાણની છે, જેમાં ગ્રાહકને કાં તો દુકાનમાં કે ગ્રાહકના રહેઠાણ સ્થળે વ્યક્તિગત રીતે મળી સેલ્સમેન માલનું વેચાણ કરે છે. હવે છેલ્લું છે વેચાણ પછીની સેવાઓ. તો કે માત્ર માલનું ગ્રાહકને વેચાણ કરવાથી માર્કેટિંગનું કાર્ય પૂરું થતું નથી. કાયમી અને સંતુષ્ટ ગ્રાહક મેળવવા ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે આપણે વસ્તુ ગ્રાહકને વેચી દીધી, ત્યાં આપણું કાર્ય એટલે કે માર્કેટિંગનું કાર્ય પૂરું થતું નથી, પરંતુ કાયમી અને સંતુષ્ટ એટલે એ ગ્રાહકને આપણે કાયમી રીતે પકડી રાખવા માટે એ ગ્રાહકને આપણે વેચાણ પછીની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જેમાં ગ્રાહકોની ફરિયાદ સાંભળવી, ખામીવાળો માલ પરત લેવો કે બદલી આપવો, વસ્તુનું ચેકિંગ કરવું, સમારકામની સેવાઓ પૂરી પાડવી વગેરે વેચાણ પછીની સેવાઓ છે. ફ્રીજ, ટેલિવિઝન, ઘરઘંટી, વોશિંગ મશીન, એર કન્ડિશનર, એર કુલર આ બધી જ વસ્તુઓમાં ટેકનિકલ જાણકારીની જરૂર હોય છે. એટલા માટે વસ્તુમાં વેચાણ પછીની સેવા ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બધી વસ્તુ જો આપણે ખરીદીને ઘરે લાવી તો એનો કોઈ એક વ્યક્તિ આપણા ઘરે આવે છે ને એને ટેકનિકલ આપણને બધી જ માહિતી પૂરી પાડે છે. તો એ શું કહેવાય? વેચાણ પછીની સેવા કહેવાય. હવે છે સમાપન. તો કે માર્કેટિંગનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત ખ્યાલ છે. તેમાં વેચાણ અને સહાયક અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે આધુનિક સમયમાં માર્કેટિંગની માહિતી પહોંચાડવી, સામાજિક જવાબદારી અદા કરવી વગેરેનો સમાવેશ પણ માર્કેટિંગના કાર્યોમાં કરવામાં આવે છે. માર્કેટિંગના કાર્યો જેટલા કાર્યક્ષમ અને અસરકારક રીતે થશે તેટલો જ તેનો લાભ ઉત્પાદક, વેપારી અને ગ્રાહકોને પ્રાપ્ત થશે. એટલે કે માર્કેટિંગનું જેટલું કાર્યક્ષમ રીતે થાય એટલો જ લાભ બધા પ્રાપ્ત કરી શકે. તો આજે આપણે સ્ટુડન્ટ માહિતી મેળવી માર્કેટિંગના કાર્યક્ષેત્ર વિશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.